નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પટેલ એમજે હાઈસ્કૂલ સાણોદામાં આપ સૌનું સ્વાગત છે। હવે આજે આપણે આ ઓનલાઈન ક્લાસની અંદર ધોરણ 12 નામાના મૂળ તત્વોમાં આગળ અભ્યાસ કરીશું। હવે આજે આપણે અભ્યાસ કરવાનો છે ભાગીદારી પેઢીનું વિસર્જન। હવે આગળ વાત કરીએ પહેલાં તો ભાગીદારી પેઢીના વિસર્જનની બોર્ડની પરીક્ષાના ગુણભારની વાત કરી લઉં તમને, કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર ગુણભારની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ચેપ્ટરનો ગુણભાર 8 માર્ક્સ છે, જેથી એના ઉપરથી આપણને ખબર પડે 8 માર્ક્સની અંદર તમે જોઈ શકશો કે ભાઈ વિભાગ એ એટલે કે વિકલ્પોની અંદર એક પ્રશ્ન પૂછાશે 1 ગુણ માટે, વિભાગ બી જેમાં શોર્ટ ક્વેશ્ચનમાં 1 પ્રશ્ન પૂછાશે, અને ત્યાર પછી 3 ગુણના અંદર 2 પ્રશ્નો, એટલે 3 દુ 6, 7 ને 8, એટલે 8 ગુણભાર છે આ ચેપ્ટરનો। હવે અહીંયા મોટાભાગે આમનો તો અથવા થિયરિકલ પ્રશ્ન વધારે છે, એટલે થિયરી મહત્ત્વની છે, એટલા માટે આપણે આજે ફક્ત અને થિયરીનો વધુ અભ્યાસ કરીશું। હવે આગળ વાત કરીશું એ પ્રમાણે કે આપણું ચેપ્ટર છે ભાગીદારી પેઢીનું વિસર્જન, જે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, બરાબર। આગળ તમે 1 થી 6 ચેપ્ટરનો અભ્યાસ કર્યો સારી રીતે। હવે એની અંદર આગળ અભ્યાસ કરવા જઈશું ભાગીદારી પેઢીનું વિસર્જન। હવે સામાન્ય વાત છે કે ભાઈ વિસર્જન એટલે શું? આપણે અત્યાર સુધી ઘણી બધી બાબતોમાં આ શબ્દ આપણા માટે તો કોઈ નવો શબ્દ નથી। વિસર્જન એટલે આપણે એવું કહીએ કે ભાઈ છૂટા થવું, બરાબર, અથવા છૂટું કરવું, અથવા પૂરું કરી દેવું, આવા બધા અર્થોમાં આપણે સમજીએ છીએ। હવે એની સાથે આપણે એક શબ્દ વધારે ઉમેર્યો, કયો? ભાગીદારી પેઢીનું વિસર્જન। હવે આપણે પહેલાં ભાગીદારી પેઢીની વાત કરીએ તો આપણે પહેલા ચેપ્ટરમાં જેમ અભ્યાસ કરતા આવે છે ત્યારે કે ભાઈ ભાગીદારો દ્વારા જે ધંધો ચલાવવામાં આવતો હોય તે ધંધાને આપણે ભાગીદારી પેઢી કહીએ છીએ। હવે એ જ ભાગીદારી પેઢીનું અહીંયા શું છે? વિસર્જન એટલે છૂટું કરવું અથવા પૂરું કરવું, એટલે સામાન્ય અર્થ કહીએ કે ભાઈ ભાગીદારી પેઢી શું કરવી? બંધ કરવી। ભાગીદારી પેઢી શું કરવી? બંધ કરવી, તેને આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય। હવે આપણે ભાગીદારી પેઢીના પ્રસ્તાવનાની વાત કરીએ તો આપણે આગળ આ જ ચોપડીની અંદર આગળના ચેપ્ટરમાં આપણે એના પુનર્ગઠનમાં પ્રવેશ અને નિવૃત્તિની વાત કરી કે જેની અંદર માત્ર ભાગીદારીમાં ફેરફાર થતા હતા। ખાસ સમજો, ભાગીદારીમાં ફેરફાર થતા હતા ત્યારે ભાગીદારીનું વિસર્જન થતું હતું, પેઢી તો એમને એમ ચાલુ જ રહેતી હતી। શું થતું હતું? ભાગીદારીનું વિસર્જન થતું હતું, ભાગીદારી પેઢી તેમના તેમ ચાલુ રહેતી હતી। જ્યારે અહીંયા આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે? ભાગીદારી પેઢીનું વિસર્જન, એટલે કે એનો સામાન્ય અર્થ વાત કરીએ, વિસર્જનનો અર્થ કે ભાઈ ભાગીદારી પેઢીનું શું કહે છે કે તેનો અસ્તિત્વનો અંત આવવો, ભાગીદારી પેઢીના અસ્તિત્વનો અંત આવવો, એટલે કે ભાગીદારી પેઢી પોતાનું ધંધાકીય જે કામકાજ છે તે કામકાજ શું કરી દે? બંધ કરી દે। ખાસ સમજો કે ભાગીદારી પેઢી પોતાનું ધંધાકીય કામકાજ કાયમ માટે શું કરી દે? બંધ કરી દે, તો તેનું શું કહેવાય? ભાગીદારી પેઢીનું વિસર્જન। હવે વિસર્જનની વાત કરીએ તો 2 ભાગ બનશે એમાં પણ, પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન। હવે બંને સામાન્ય શબ્દો સમજી લઈએ। પેઢીનું વિસર્જન એટલે ભારતીય ભાગીદારી ધારાના કલમ 39 મુજબ આપણને ખબર છે કે ભાઈ 1932નો ભાગીદારી ભારતીય કાયદો છે ભાગીદારી, બરાબર, ઈસવીસન 1932નો, એની કલમ 39 મુજબ એવું લખેલું છે કે ભાઈ જ્યારે બધા જ ભાગીદારો છૂટા થાય ત્યારે તેમની ભાગીદારીનો અંત આવે છે અને પેઢીનું શું થાય છે? વિસર્જન થયું કહેવામાં આવે છે। શું કહે છે? બધા જ ભાગીદારો છૂટા થાય છે, અથવા આ જ પ્રકારે ભાગીદારી પેઢીનું વિસર્જન બંધ કરવામાં આવે તો તેને વિસર્જન થયું કહેવામાં આવે છે, અને ભાગીદારી પેઢીનો ધંધો શું થઈ જાય છે? બંધ થઈ જાય છે, અને કાયદાકીય તેનું અસ્તિત્વ શું થઈ જાય છે? પૂરું કરવામાં આવે છે, તેનું શું કહેવાય? ભાગીદારી પેઢીનું વિસર્જન। હવે વાત કરીએ ભાગીદારીનું વિસર્જન, તો જ્યારે કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય,
મૃત્યુ પામે, નાદાર પામે અથવા અન્ય કોઈ કારણોસર ધંધો ધંધામાં બંધ ન કરવામાં આવે તો ભાગીદારી ધંધો ચાલુ રહેશે અને જૂની ભાગીદારી શું થશે? અંત આવશે અને નવી ભાગીદારી અસ્તિત્વમાં આવશે. તો તેનું શું કહેવાય? ભાગીદારીનું વિસર્જન. આપણે વાત કરી હતી કે ભાઈ પુનર્ગઠન, કે કોઈ પણ કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારને ભાગીદારીનું પુનર્ગઠન કહે છે. એટલે ભાગીદારીમાં જે ફેરફાર થાય ત્યારે જૂની ભાગીદારીનું શું થશે? વિસર્જન થશે અને નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. એટલે એનું શું કહેવાય? ભાગીદારીનું વિસર્જન. એટલે સામાન્ય સમજ મેળવ્યું તો એવું કહેવાય કે પુનર્ગઠન થાય ત્યારે ભાગીદારીનું વિસર્જન થશે અને નવી ભાગીદારી અસ્તિત્વમાં આવશે. હવે વધુ અભ્યાસ કરીએ કે જો બંનેનો સાથે અભ્યાસ કરીએ ખ્યાલ આવશે આપણને વિદ્યાર્થીઓ કે ભાઈ ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. તો બંનેનો અર્થ વાત કરીએ તો જો કીધું એ પ્રમાણે ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. પુનર્ગઠન એટલે પાછું યાદ કરીએ એટલે આપણને એ ચેપ્ટર પણ સાથે સાથે તૈયારી રહે. પુનર્ગઠનના 3 કારણો વાત કર્યા હતા કે ભાઈ નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય, નવા ભાગીદારનો પ્રવેશ થાય અથવા કોઈ ભાગીદાર નિવૃત્ત અથવા મૃત્યુ પામે ત્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય અને પુનર્ગઠન થાય ત્યારે ભાગીદારીનું વિસર્જન થશે. અને પેઢીનું વિસર્જન એટલે પેઢી પોતાનું ધંધાકીય કામકાજ કાયમ માટે બંધ કરી દે. ખાસ યાદ રાખજો, ધંધો કાયમ માટે શું થઈ જાય? બંધ થઈ જાય, લોક થઈ જાય. તો ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય. આ થયો અર્થ. બીજો મુદ્દો કહીએ કે પેઢીનું અસ્તિત્વ. તો આપણે પુનર્ગઠનમાં જોતા જ આવ્યા છીએ કે ભાઈ પુનર્ગઠન થાય ત્યારે પેઢીનું અસ્તિત્વ તો શું રહે છે? ચાલુ જ રહે છે. પેઢી બંધ થતી નથી. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે પેઢીનું અસ્તિત્વનું શું થઈ જાય છે? અંત આવે છે. હવે એ નામની પેઢી ત્યાં રહેતી નથી. ખ્યાલ આવ્યો? હવે હિસાબી ચોપડા. તો આપણને ખબર છે કે ભાઈ ધંધો ચાલુ રહે છે એટલે હિસાબી ચોપડા ચાલુ રહેશે. પેલામાં ધંધો બંધ થઈ જાય છે એટલે હિસાબી ચોપડા બંધ કરવામાં આવશે. હવે હિસાબોની પતાવટ કેવી રીતના થશે? તો આપણે ત્યાં શીખ્યા કે ભાઈ પુનર્ગઠન થાય છે ત્યારે મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. એટલા માટે ત્યાં પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરીને હિસાબો કરવામાં આવશે. ખબર? અને અહીંયા વિસર્જનમાં શું થશે કે ભાઈ પેઢીની મિલકતોને દેવાનું શું કરવામાં આવશે? નિકાલ કરવામાં આવશે. એટલે કે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવામાં આવશે અને બધી જ મિલકતો વેચવામાં આવશે અને એમાંથી જે પૈસા આવશે એમાંથી દેવા ચૂકવાશે અને પૈસા વધશે તો એ ભાગીદારોને મૂડી પેટે આપવામાં આવે છે. હવે આગળ વાત કરીએ કે ભાઈ વિસર્જનની અંદર અદાલતનો હસ્તક્ષેપ. તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એ સ્વૈચ્છિક છે એટલે કે તે અદાલતના હસ્તક્ષેપની જરૂર રહેતી નથી. જ્યારે પેઢીના વિસર્જન વખતે અદાલત હસ્તક્ષેપ કરવામાં આવે છે. હવે છેલ્લી બાબત અસર કે ભાઈ ભાગીદારીનું વિસર્જન થાય છે ત્યારે ભાગીદારી પેઢીનું પણ વિસર્જન ન પણ થાય. ખાસ સમજો, ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય. એટલે કારણ કે પેઢી ચાલુ રહી શકે છે અને પેલામાં શું છે? ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે ત્યારે ફરજિયાતપણે ભાગીદારીનું પણ વિસર્જન થાય છે જ. આ બાબત ઘણી વખત આપણને ખરા ખોટા તરીકે અથવા પ્રશ્ન સ્વરૂપે પૂછાય એટલે આપણે યાદ રાખીશું કે ભાઈ ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે પેઢીનું વિસર્જન ન પણ થાય અને એનાથી વિરુદ્ધ પેઢીનું વિસર્જન થાય ત્યારે ફરજિયાતપણે ભાગીદારીનું પણ વિસર્જન થાય છે જ. આપણને ખબર છે, તમને ખ્યાલ હશે કે ભાઈ આ ચેપ્ટરમાંથી ઘણી વખત ખરા ખોટા પૂછાય તો ખરા ખોટાની અંદર આ બાબત આપણે ખાસ યાદ રાખીશું. હવે ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે વિસર્જનની અંદર આપણે 3 બાબતો અહીંયા શીખવાની છે કે ભાઈ વિસર્જનની રીતો અને પદ્ધતિઓ કઈ કઈ છે, પછી વિસર્જન કરવાનું થાય તો હિસાબો પૂરા કરવા માટે કાયદાની જોગવાઈઓ કઈ છે, બીજી બાબત એ, અને ત્રીજી બાબત કે ભાઈ વિસર્જનની સામાન્ય વિધિ અને પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. હવે એમાંથી ફક્ત આપણે પહેલાં આજે એનો અભ્યાસ કરવો છે. કયો? કે ભાઈ વિસર્જનની રીતો અને પદ્ધતિઓ. હવે વિસર્જનની રીતો અને પદ્ધતિઓની વાત કરીએ તો કેટલી પદ્ધતિઓ છે? તો 2 પદ્ધતિઓ છે. કેટલી પદ્ધતિઓ? 2. ખાસ યાદ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ વિસર્જનની પદ્ધતિઓ કેટલી અથવા રીતો કેટલી? તો વિસર્જનની રીતો 2, એક સામાન્ય વિસર્જન અને બીજું છે અદાલત દ્વારા વિસર્જન.
કઈ બે પદ્ધતિઓ? સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા. હવે એમાંથી આપણે પહેલી પદ્ધતિનો વાત કરીએ, સામાન્ય વિસર્જન. હવે સામાન્ય વિસર્જન કોને કહીશું? તો સીધી સરળ વ્યાખ્યા છે કે જે વિસર્જનની અંદર અદાલતનો હસ્તક્ષેપ ન હોય, જે વિસર્જનમાં અદાલતનો હસ્તક્ષેપ ન હોય તેવા વિસર્જનને સામાન્ય વિસર્જન કહે છે, કે જેમાં અદાલતની કોઈપણ જાતની દરમિયાનગીરી નથી. બરાબર? જેમાં ભાગીદારો પોતાની રીતે પેઢી બંધ કરશે તો તેને કયું વિસર્જન કહેવાય? સામાન્ય વિસર્જન કહેવાય. હવે એનો વધુ અભ્યાસ માટે આપણને જુદી જુદી 5 પદ્ધતિઓ આપી છે, ખાસ જોઈ લઈએ. તો જો પહેલું જ આપ્યું છે સર્વસંમતિથી. એ તો તમને ખ્યાલ જ છે. સર્વસંમતિ એટલે ભાગીદારી પેઢીના જેટલા ભાગીદારો છે બધા જ સંમતિથી નક્કી કરે કે હવે આપણે ભાગીદારી પેઢીનો ધંધો ચાલુ રાખવો નથી, બંધ કરવો છે. તો ત્યારે ભાગીદારી પેઢીનું સર્વસંમતિથી વિસર્જન થયું કહેવાય છે. એનું બીજું નામ છે મરજિયાત વિસર્જન પણ છે. સર્વસંમતિ એટલે ભાગીદારોની મંજૂરી કહેવાય, એટલે એક પ્રકારનું મરજિયાત વિસર્જન. ખ્યાલ આવ્યો? હવે બીજું છે કરાર દ્વારા વિસર્જન. હવે કરાર આવ્યું એટલે કરારમાં તરત જ આપણા મગજમાં લાઈટ થવી જોઈએ કે ભાઈ ભાગીદારી પેઢી જ્યારે શરૂ થાય છે ત્યારે એમના વચ્ચે જે સમજૂતી થાય તેને શું કહેવાય? કરાર કહેવામાં આવે છે. પછી કરાર આવે એટલે તરત જ મગજમાં લાઈટ થાય. કરારના 2 પ્રકારો છે. કયા 2? સરસ, લેખિત કરાર અને મૌખિક કરાર. હવે જો કરારનામાની અંદર વાત કરીએ, કરારની અંદર જો વિસર્જન અંગેની કોઈ જોગવાઈ કરી હોય એ વખતે કોઈ સમજૂતી થઈ હોય તો એ સમજૂતી પ્રમાણે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થશે. તો એના વિસર્જન કયું વિસર્જન કહેવાય? કરાર દ્વારા વિસર્જન કહીશું. ખ્યાલ આવી ગયો? 2 સર્વસંમતિ, કરાર દ્વારા. હવે ત્રીજું છે કાયદા દ્વારા વિસર્જન. વિદ્યાર્થીઓ, કાયદા દ્વારા વિસર્જન એટલે એમાં પણ 2 પ્રકારો છે. એમાં એવું લખ્યું છે પહેલું કે ભાઈ બધા જ ભાગીદારો નાદાર જાહેર થાય અથવા એક સિવાયનો ભાગીદાર નાદાર જાહેર થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. હવે તમને ખબર છે ભાઈ ભાગીદારો નાદાર જાહેર થાય તો કાયદાકીય રીતે કોઈ વ્યક્તિ કોઈ કામગીરીમાં તે જોડાઈ શકશે નહીં, કોઈ કરાર કરી શકશે નહીં, નાદાર વ્યક્તિ. એટલા માટે એવો ધંધો આપણે શું કરવો પડશે? બંધ કરવો પડશે. અને હવે એક સિવાયના ભાગીદારો નાદાર જાહેર થાય તો હવે એક જ વ્યક્તિ સંચાલન કરશે, અને એક જ વ્યક્તિ સંચાલન કરે તો એ કયો ધંધો બનશે? હા, વૈયક્તિક માલિકીનો ધંધો થઈ જશે. એટલે એને ભાગીદારી કહેવાય નહીં. એટલે ભાગીદારી ઓટોમેટિક શું થઈ જશે? વિસર્જન. ખ્યાલ આવી ગયો? હવે એમાં કરાર દ્વારા, કાયદા દ્વારામાં બીજી બાબત છે કે ભાઈ ધંધો ચલાવવો ગેરકાયદેસર બને. હવે તમને એમ થાય ભાઈ સાહેબ ચાલુ ધંધો ચલાવતા હતા ને એ ધંધો ગેરકાયદેસર કેવી રીતના બનશે? તો હવે સરકારના કોઈ નીતિ નિયમ બદલાય અથવા કોઈ કાયદો બદલાય અને તેના કારણે કોઈ ચાલુ પ્રવૃત્તિ ગેરકાયદેસર બનતી હોય તો એવો ધંધો, ચાલુ ધંધો પણ તમારે બંધ કરવો પડશે. દાખલા તરીકે કોઈ ભાગીદારી પેઢી પ્લાસ્ટિકની કોઈ વસ્તુ બનાવે છે અથવા કોઈ તમાકુનું ગુટકાનું કોઈ ઉત્પાદન કરે છે. હવે સરકાર રાતોરાત એવું કરે કે ભાઈ ગુટકાના ઉત્પાદન ઉપર પ્રતિબંધ લગાવી દે અથવા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાવે તો તમારો જો પ્લાસ્ટિકનો ધંધો હોય તો એ ગેરકાયદેસર બનશે, એટલે એ ધંધો બંધ કરવો પડે. અથવા ગુટકાનું ઉત્પાદન કરતા હોય તો એ ધંધો જો પ્રતિબંધ લાગે તો એ ધંધો પણ બંધ થઈ જશે. એટલે ઓટોમેટિક ભાગીદારી પેઢી તમારી ચાલતી હોય તો શું થઈ જશે? વિસર્જન થશે. એટલે 2 બાબતો યાદ રાખીશું કાયદા દ્વારામાં. હવે ત્રીજું છે ચોક્કસ ઘટનાને કારણે વિસર્જન. ભાગીદારી પેઢીનું કેવી રીતના? કોઈ ચોક્કસ ઘટના તો પહેલાંથી જ નક્કી જ હોય, એટલે એ પ્રમાણે જ એને 2 બાબતો આપી છે. કઈ 2 બાબતો? કે ભાગીદારી પેઢી કોઈ ચોક્કસ સમય કે મુદત માટે અસ્તિત્વમાં આવી, શરૂ કરવામાં આવી હોય. અસ્તિત્વ એટલે શરૂ કરવામાં આવી હોય તો એ મુદત પૂરી થઈ જાય ત્યારે અથવા તે સમય પૂર્ણ થાય ત્યારે ભાગીદારી પેઢીનું આપોઆપ વિસર્જન થશે. કે ભાઈ ભાગીદારો નક્કી કર્યું શરૂઆતથી કે ભાઈ આપણે ભાગીદારી પેઢી 5 વર્ષ સુધી ચલાવીશું અથવા 10 વર્ષ સુધી ચલાવીશું અથવા 2 વર્ષ સુધી ચલાવીશું. તો જે સમય નક્કી કર્યો હોય તે સમય પૂરો થાય એટલે એ ભાગીદારી પેઢી તે સમય આપોઆપ શું થઈ જશે? બંધ કરવામાં આવશે. એટલે એનું વિસર્જન થશે. ખ્યાલ આવ્યો? હવે એમાં બીજો મુદ્દો છે કે ભાઈ ચોક્કસ હેતુ માટે કોઈ પેઢી સ્થાપી હોય, કોઈ હેતુ માટે અથવા કોઈ કાર્ય કરવા માટે, કે ભાઈ ભાગીદારો પેઢીમાં કોઈ બ્રિજ બનાવવાનું કામ લીધું હોય ભાગીદારીમાં
તો એ બ્રિજનું કામ પૂરું થઈ જાય એટલે એ કામ પૂર્ણ થવાથી એ ભાગીદારી શું થઈ જશે? વિસર્જન થઈ જશે. પછી બીજું કામ પાછું નવી ભાગીદારીમાં કરી શકે, પણ એ ભાગીદારીનું જે કામ હતું એ કામ પૂર્ણ થવાથી એ ભાગીદારી પેઢીનું શું થશે? વિસર્જન થશે. એ જ રીતે કોઈ કોમ્પ્લેક્સ બનાવવું હોય, કોઈ સ્કીમ બનાવવી હોય અને ત્યારે ભાગીદારી અસ્તિત્વમાં આવી હોય તો તે કામ પૂર્ણ થાય એટલે એ ભાગીદારી પેઢીનું શું થશે? વિસર્જન થશે. હવે એમાં સામાન્ય વિસર્જનનો પાંચમો પ્રકાર છે નોટિસ દ્વારા, કે ભાગીદારોમાંથી કોઈ ભાગીદાર કોઈ પણ સંજોગોમાં પોતાને અન્ય ભાગીદારોને નોટિસ આપે અથવા નોટિસ દ્વારા જાણ કરે કે હવે ભાગીદારી પેઢીમાં હવે એને ચાલુ રહેવું નથી, ભાગીદારી પેઢી શું કરવી છે? બંધ કરવી છે. તો એવા સંજોગોમાં નોટિસ દ્વારા પેઢીનું વિસર્જન થશે. હવે તમને એમ થાય કે ભાઈ નોટિસમાં ક્યારે વિસર્જન થાય? તો એમાં લખેલું હોય કે ભાઈ નોટિસમાં જો કોઈ તારીખ આપેલી હોય કે ભાઈ આ તારીખથી વિસર્જન કરવું, તો એ તારીખથી વિસર્જન ગણાશે. અને જો તારીખ ના આપી હોય તો જે દિવસે નોટિસ મળશે એ દિવસથી પેઢીનું વિસર્જન ગણવામાં આવે છે. તો આ થયા આપણા સામાન્ય વિસર્જનના 5 પ્રકારો. જો વિસર્જનની મુખ્ય 2 રીતો, સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા. પણ સામાન્ય વિસર્જનની અંદર પેટા 5 પ્રકારો આપણને આપેલા છે. કયા કયા યાદ રાખીશું? સર્વસંમતિથી, કરાર દ્વારા, કાયદા દ્વારા, ચોક્કસ ઘટના દ્વારા અને નોટિસ દ્વારા. આ થયા આપણા સામાન્ય વિસર્જન. હવે વાત કરીએ અદાલત દ્વારા વિસર્જન. હવે તમને અદાલતને કેવી રીતના ખબર પડે કે ભાઈ આ પેઢી બંધ કરવાની છે? તમારા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ અદાલતને કેવી રીતના ખબર પડે કે આ પેઢી બંધ કરવાની છે, આ પેઢીનું વિસર્જન કરવાનું છે? તો એના માટે એવું છે કે ભાઈ કોઈ ભાગીદાર દ્વારા અદાલતમાં અરજી થાય ત્યારે, ખાસ યાદ રાખજો, કોઈ ભાગીદાર દ્વારા અદાલતમાં અરજી થાય ત્યારે અદાલત નીચેના સંજોગોમાં વિસર્જન કરવાનો હુકમ કરશે. ખાસ યાદ રાખજો, અદાલતનું કોઈ જાતે સપનું આવતું નથી, પણ ક્યારે? કોઈ ભાગીદાર દ્વારા અદાલતમાં અરજી થાય ત્યારે, અદાલતમાં જવામાં આવે ત્યારે. હવે કેવા સંજોગોમાં વિસર્જન કરશે અદાલત? તો પહેલું લખ્યું છે કે ભાઈ કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય. શું લખ્યું છે? કોઈ ભાગીદાર કેવો બને? અસ્થિર મગજનો. હવે અસ્થિર મગજનો થાય એટલે આપણને ખબર છે કે એવો વ્યક્તિ કોઈ કાયદેસરનો કરાર કરી શકતો નથી, કાયદેસરની પ્રવૃત્તિમાં ભાગ લઈ શકતો નથી. માટે એવા સંજોગોમાં એ પેઢી અદાલત શું કરશે? બંધ કરાવશે, વિસર્જન કરાવશે. બીજું વાત કરીએ, કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને. કોઈ ભાગીદાર શું કરે? પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન, કોઈ શારીરિક કે કોઈ માનસિક તકલીફ આવી બને અને એના કારણે પૂરા શારીરિક ફેરફાર થાય અને ધંધાની કામગીરીમાં તે કામ સક્રિય રીતે કામ કરી શકે તેમ ન હોય. બરાબર? અકસ્માત થાય, કોઈ હાથનો પગનો કોઈ બીજા અંગોનો કોઈ નુકસાન થાય અને હવે ધંધામાં પૂરી રીતે કામ કરી શકતો નથી, તો એ પોતાની ફરજો બજાવી શકતો નથી. તો એવા સંજોગોમાં અદાલત વિસર્જન કરવાનો હુકમ કરી શકશે. ત્રીજું, કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના હિત વિરુદ્ધ વર્તન કરે. હવે કોઈ ભાગીદાર એવું વર્તન કરે કે ભાઈ પેઢીનું નુકસાન થાય. ખાસ સમજો, કોઈ ભાગીદારનું વર્તન કેવું હોય કે ભાઈ પેઢીને જ નુકસાન કરતું હોય, તો એવા શું થાય? બીજા ભાગીદારો તરત જ એનું ધ્યાન દોરશે અને એવા સંજોગોમાં જો અદાલત સાબિત થશે તો વિસર્જનનો હુકમ કરી શકશે. ત્યાર પછી ચોથું છે, કોઈ ભાગીદાર ધંધાની શરતોનો વારંવાર ભંગ કરે. કોઈ ભાગીદાર ધંધાની શરતોનો વારંવાર ઈરાદાપૂર્વક શું કરી દે? ભંગ કરે. ભાઈ એમના વચ્ચે જે શરતો નક્કી થઈ, નિયમો નક્કી થયા હોય તો એ નિયમોનું શું કરે? વારંવાર ઉલ્લંઘન કરે ઈરાદાપૂર્વક, તો પણ અદાલત વિસર્જનનો હુકમ કરશે. ભાઈ કોઈ ભાગીદાર પેઢીમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારની સંમતિ વગર બારોબાર અન્ય પક્ષને વેચી દે. ખાસ સમજો કે ભાગીદાર છે પણ એ શું કરશે? બીજા ભાગીદારોની જાણ વગર પોતાનો હિસ્સો બીજાને આપી દે, એટલે તરત જ પેલા ભાગીદારો શું કરશે? એનો વિરોધ કરશે અને એવા સંજોગમાં અદાલત વિસર્જનનો હુકમ કરશે. પછી આગળ વાત કરીએ તો પેઢી શું કરતી હોય? ખોટ કરતી હોય અને સતત ખોટ સિવાય ચાલી શકે તેમ ન હોય, તો એવા સંજોગોમાં પણ અદાલત એને વિસર્જનનો હુકમ કરશે. શું કરતી હોય? પેઢી ખોટ કરતી હોય સતત અને ખોટ સિવાય હવે લાગે કે ભવિષ્યમાં ચાલવાની નથી, તો એવા સંજોગોમાં અદાલત એને વિસર્જનનો હુકમ કરશે. ત્યાર પછી
છેલ્લે વાત કરી કે ભાઈ અદાલતને વ્યાજબી બીજું કોઈ કારણ લાગતું હોય કે જેના કારણે પેઢીનું નુકસાન થશે તો એવા સંજોગોમાં અદાલત એને બંધ કરવાનો એટલે કે વિસર્જન કરવાનો હુકમ કરશે. એટલે આ થયું અદાલત દ્વારા વિસર્જન. હવે આ મોટાભાગે આ પ્રશ્ન 3 ગુણમાં પૂછાતો હોય છે. ખાસ યાદ રાખજો કે ભાઈ અદાલત કેવા સંજોગોમાં વિસર્જન જણાવે છે અથવા અદાલત દ્વારા વિસર્જન જણાવો તો ખાસ યાદ રાખજો કે શું કીધું છે તો કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને, પેઢી અથવા પેઢીના હિત વિરુદ્ધ કોઈ ભાગીદાર વર્તન કરે, પછી કોઈ ભાગીદાર ધંધાની શરતોનો વારંવાર ઇરાદાપૂર્વક ભંગ કરે, પછી કોઈ ભાગીદાર પોતાનો હિસ્સો અન્ય ભાગીદારની જાણ વગર બારોબાર અન્ય વ્યક્તિઓને આપી દે, ત્યાર પછી પેઢી સતત ખોટ કરતી હોય, ખોટ સિવાય ચાલી શકે તેમ ન હોય ત્યારે પણ અદાલત વિસર્જનનો હુકમ કરશે. અને છેલ્લે અદાલતને વ્યાજબી લાગે તેવા કોઈપણ કારણો માટે પણ અદાલત વિસર્જનનો હુકમ કરશે. તો આ થયું કયું અદાલત દ્વારા વિસર્જન. એટલે આપણે 2 વિસર્જનો વાત કરી. કયા 2 વિસર્જનો ખાસ જોઈ લઈએ ફરીથી એક વખત. કયા 2 વિસર્જનો તો સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. સામાન્ય વિસર્જનની અંદર આપણે વાત કરી કે જેમાં અદાલતનો હસ્તક્ષેપ ન હોય, જેમાં 5 પ્રકારો વાત કરી. કયા કયા? સરસ, સર્વસંમતિથી, બરાબર, કરાર દ્વારા, કાયદા દ્વારા, ચોક્કસ ઘટના દ્વારા અને છેલ્લે નોટિસ દ્વારા. અને અદાલત દ્વારા વિસર્જન નીચેના સંજોગોમાં અદાલત વિસર્જન કરશે. કયું? કે ભાગીદાર અસ્થિર મગજનો થાય, પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને, પેઢી અને પેઢીના હિત વિરુદ્ધ કોઈ ભાગીદાર વર્તન કરે, કોઈ ભાગીદાર ધંધાની શરતોનો વારંવાર ભંગ કરે, પોતાનો હિસ્સો અન્ય ભાગીદારના જાણ વગર બારોબાર કોઈ વ્યક્તિને આપી દે, પેઢી સતત ખોટ કરતી હોય અને અદાલતને વ્યાજબી લાગે એવું બીજું કોઈ પણ કારણ હોય તો એવા સંજોગોમાં પેઢીનું વિસર્જન થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણો આટલે સુધી અભ્યાસ રાખીશું. હવે આગળની બાબતો કાનૂની જોગવાઈઓ આગળના લેક્ચરમાં શીખીશું. પણ આટલો અભ્યાસ ખાસ કરજો કારણ કે આ ચેપ્ટરમાં થિયરી જ મહત્ત્વની છે. એટલે કે અદાલતનો પેઢીનું વિસર્જનનો અર્થ અને તેના વિસર્જનની રીતોનો અભ્યાસ ખાસ. બરાબર. નમસ્કાર.